હત્યા થઈ હોવાનું જાણવા મળ્યું છે। પ્રભુનગર સાંઈ બાબા મંદિર સામે એક યુવકની તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકી હત્યા કરાઈ હતી। પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી હતી। સુરતના કતારગામ વિસ્તારમાં ગણેશ વિસર્જનના દિવસે જ હત્યાનો બનાવ સામે આવ્યો છે। એક યુવકની જાહેરમાં તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરી દેવામાં આવી હતી। અંગેની જાણ થતાં ચોક બજાર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી છે। કતારગામ વિસ્તારમાં પ્રભુનગર પાસે આવેલા સાંઈ બાબા મંદિર સામે જાહેરમાં યુવકની હત્યા કરી દેવામાં આવી હતી। યુવકને તીક્ષ્ણ હથિયારના ઘા મારી પતાવી દેવામાં આવ્યો હતો। આ મામલે સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી। ચોક બજાર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। ગણેશ વિસર્જનના દિવસે હત્યાના કારણે પોલીસ દોડતી થઈ ગઈ હતી। સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે જે યુવકની હત્યા થઈ છે તેની હાલ ઓળખ થઈ નથી, જ્યારે ચોક બજાર પોલીસ દ્વારા યુવકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી છે। આ સાથે ચોક બજાર પોલીસ દ્વારા યુવકની ઓળખની દિશામાં અને તેની હત્યા કરનારને પકડી પાડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે। સાંસ્કૃતિક રક્ષા